પળે પળના તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે। ખેડૂત મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વીજ જોડાણ 3 દિવસમાં મળશે। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર અધિનિયમ 2020 માંગ સુધારાને મંજૂરી આપી છે। નવા વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ગ્રાહકોને વીજ જોડાણ આપવાનો સમયગાળો મેટ્રોપોલિટન વિસ્તારોમાં 7 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યો છે। નગરપાલિકા વિસ્તારોમાં નવા વીજ જોડાણો આપવાનો સમયગાળો 15 દિવસથી ઘટાડીને 7 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડાણો આપવાનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। 15 દિવસમાં ગામડામાં નવા વીજ કનેક્શન। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે। તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરોમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓમાં 7 દિવસની અંદર, ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે। રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે। કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું સૂચન પણ કરાયું છે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો, આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ટૂંકવાશો। ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીની આગાહી કરી છે। ગુજરાતમાં અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8, રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવે પછીના મોટા સમાચાર મિત્રો, જૂની પેન્શન યોજનાની માંગણીઓને લઈ આંદોલન। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારી કર્મચારીઓ આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શનમાં જૂની પેન્શન યોજના, શિક્ષકોની કાયમી ભરતી, 7 માંગ પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટણી પહેલા ઈંધણ થશે સસ્તું। ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। એ પણ 1 થી 2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે યોજનાઓ જાહેર કરી। આ યોજનાઓથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવર જવર માટેનું ભાડું પણ મળશે। હવે પછીના મોટા સમાચાર મિત્રો, ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર। રેલવે બોર્ડે રેલ ભાડામાં ઘટાડો કર્યો છે। ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા કરવામાં આવ્યું છે। આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે। છેલ્લા 3 વર્ષમાં લઘુત્તમ ભાડું 10મી વધારીને 30 રૂપિયા થયું હતું। વર્ષ 2020માં કોરોના મહામારી આવી તે પહેલા ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું। કોરોના પછી તેને 30 રૂપિયા કરવા